તો આ તરફ જૂનાગઢનું બાંટવા ગામ પણ જળમગ્ન થઈ ગયું છે. તો જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સતત વરસાદ પડવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આખું ગામ જળમગ્ન થઈ ગયું છે. બજારોમાં પાણી ભરાતા લોકોની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, તો વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. તેના અનુસંધાને જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે બાંટવા ગામ આખું જળમગ્ન થઈ ગયું છે. સતત વરસાદ ત્યાં વરસ્યો, જેના કારણે આખું ગામ અત્યારે જળમગ્ન થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો બજારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઘૂંટણ સમા નહીં પરંતુ કમર સમા પાણી અત્યારે ત્યાં જોવા મળી રહ્યા છે. વેપારીઓને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો અત્યારે લોકોનો વહીવટી તંત્ર પ્રત્યે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, કારણ કે રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કમર સમા પાણીમાંથી નીકળવા માટે લોકો અત્યારે મજબૂર બન્યા છે. ત્યારે લોકો આવા રસ્તા પરથી ચાલવા માટે મજબૂર બન્યા છે, કારણ કે વહીવટી તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ થઈ હોય તેવું લાગી રહ્યું છે. તો બજારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.